સોનાના ભાવમાં આટલો જબ્બર ઉછાળો કેમ આવ્યો? શું હવે સામાન્ય માણસ માટે સોનું સ્વપ્ન બની જશે? રૂપિયાનું ધોવાણ અને સોનાની ઉડાણ માટે શું મધ્ય પૂર્વના યુદ્ધની ભારત પર પડી રહી છે સીધી અસર? સોનું ખરીદવું કે પછી રાહ જોવી? દુનિયામાં કયા એવા દેશો છે કે જ્યાં આજે પણ સસ્તું સોનું મળી રહ્યું છે? વડાપ્રધાનની અપીલ અને વધતી જતી ઇમ્પોર્ટ ડ્યુટી પાછળ જાણો શું છે સત્ય. નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણા દેશના વડાપ્રધાને હાલમાં આજે જે સોનાને લઈને અપીલ કરી હતી તે તો સૌ કોઈને ખબર જ હશે. વડાપ્રધાને દેશવાસીઓને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી અને જ્યારથી તેમનું આ નિવેદન સામે આવ્યું હતું ત્યારથી જ લોકોના મનમાં એક અજાણ્યો ડર બેસી ગયો હતો કે આખરે વડાપ્રધાને આવું શું કામ કર્યું હશે. લોકોના ચહેરા પર ગભરાટ રીતસરની જોવા મળી હતી. કોઈ જૂનું સોનું વેચવા માટે દોડી રહ્યું હતું તો કોઈ નવી ખરીદી રોકી રહ્યું હતું. કોઈ કહી રહ્યું છે કે હવે તો સોનું સામાન્ય માણસના હાથમાંથી બહાર નીકળી જશે. અને આ બધાની જ વચ્ચે એક મોટો સવાલ ઉભો થાય છે કે આખરે એવું તો શું થયું કે ભારત જેવા દેશને સોનાની ખરીદી રોકવા જેવી સ્થિતિ આવી ગઈ? શું માત્ર યુદ્ધ કારણ છે? શું સરકાર ડરી ગઈ છે? શું ભારતનો ખજાનો ખાલી થઈ રહ્યો છે? અને સૌથી મોટો સવાલ એ છે કે જો ભારતમાં સોનું આટલું મોંઘું છે તો પછી દુનિયામાં એવા કયા દેશો છે કે જ્યાં આજે પણ સસ્તું સોનું મળી રહ્યું છે? તો દર્શક મિત્રો, આજે આપણે આ જ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે જે દરેક ભારતીય પરિવારના રસોડાથી લઈને દેશના અર્થતંત્રના મજબૂત સેફ સુધી જોડાયેલું છે. અને એ વિષય છે સોનું. ભારતમાં સોનું એ માત્ર એક ધાતુ નથી, પરંતુ એક લાગણી છે, એક સુરક્ષા કવચ છે અને મુશ્કેલીના સમયનો સાચો સાથી પણ છે. પરંતુ અત્યારે સોનાના ભાવ જે રીતે આસમાને પહોંચી ગયા છે તેણે તો સામાન્ય માણસની ઊંઘ ઉડાવી દીધી છે. હજી તો જે સોનું થોડા વર્ષો પહેલા હજારોમાં મળતું હતું તે આજે લાખોની સપાટીને વટાવી ચૂક્યું છે. અત્યારે સમગ્ર વિશ્વમાં ભૌગોલિક અને રાજકીય સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ખાસ કરીને મિડલ ઇસ્ટના દેશોમાં જે રીતે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધ્યો છે તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને સોનાના ભાવ પર જોવા મળી રહી છે. એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે ભારત એક એવો દેશ છે કે જે પોતાના સોનાની જરૂરિયાતનો 90% વધુ હિસ્સો વિદેશોમાંથી આયાત કરે છે. અને જ્યારે પણ વૈશ્વિક સ્તરે અસ્થિરતા આવે છે ત્યારે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળે છે અને આના કારણે જ ભાવમાં ઘરખમ વધારો થાય છે. આ વખતે સ્થિતિ વધુ ગંભીર એટલા માટે બની ગઈ છે કારણ કે ભારતનું વિદેશી હુંડિયામણ એટલે કે ફોરેક્સ રિઝર્વ ઝડપથી ઘટી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા પ્રમાણે ફેબ્રુઆરી 2026માં જે હુંડિયામણ $728 અબજ ઐતિહાસિક સપાટીએ રહ્યું હતું તે મે મહિના સુધીમાં ઘટીને $690 અબજ નીચે આવી ગયું છે. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ હિતમાં એક મોટી અપીલ કરી છે. તેમણે દેશના નાગરિકોને વિનંતી કરી છે કે આગામી 1 વર્ષ સુધી કોઈ પણ સામાજિક પ્રસંગ કે પછી લગ્ન માટે નવા સોનાની ખરીદી કરવાનું ટાળો. સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે જો સોનાની આયાત ઘટશે તો પછી દેશનો કિંમતી ડોલર બહાર જતો અટકી જશે અને ભારતીય રૂપિયાને મજબૂતી મળશે. અત્યારે તો ડોલરની સામે રૂપિયો 95.75ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે, જે ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. સરકારની આ અપીલની સાથે જ મોટો ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે સોના અને ચાંદી પરની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તેમાં રાતોરાત વધારો કરી દેવામાં આવ્યો. માત્ર થોડા જ સમય પહેલા જે ડ્યુટી 15% ઘટાડીને 6% કરવામાં આવી હતી તેને ફરી એકવાર 15% કરી દેવામાં આવી છે. અને આ નિર્ણયની સીધી અસર 13 મેના રોજ માર્કેટમાં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે MCX પર સોનાના ભાવમાં એક જ દિવસમાં 7%થી વધુનો ઉછાળો આવ્યો છે અને 10 ગ્રામ સોનાનો ભાવ 1.63 લાખ સુધી પહોંચી ગયો હતો. ચાંદીની હાલત પણ કંઈક આવી જોવા મળી હતી જે 3 લાખની સપાટીને સ્પર્શવા માટે હવે આતુર દેખાઈ રહ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો ભારતમાં સોનું આટલું બધું મોંઘું છે તો પછી દુનિયામાં એવા કયા દેશો છે કે જ્યાં આજે પણ સોનું સસ્તું મળી રહ્યું છે? જો આપણે વિશ્વના નકશા પર નજર કરીએ તો દુબઈ હંમેશાથી સોનાના શોખીનો માટે સ્વર્ગ સમાન મનાય છે. દુબઈમાં ટેક્સનું માળખું અત્યંત સરળ છે અને ત્યાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘણી ઓછી હોવાથી ભારતની સરખામણીએ ત્યાં ભાવ હંમેશા નીચા રહે છે. આ સિવાય હોંગકોંગ એવું શહેર છે કે જ્યાં સોના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી.
આના કારણે તે વિશ્વનું સૌથી સસ્તું ગોલ્ડ માર્કેટ ગણાય છે. મિડલ ઈસ્ટના અન્ય દેશો જેમ કે બહેરીન, કુવેત, ઓમાન, કતાર અને સાઉદી અરેબિયામાં પણ ભારત કરતા સોનું ઘણું જ સસ્તું મળે છે, કારણ કે ત્યાંની સેન્ટ્રલ બેન્કો પાસેના સોનાનો મોટો ભંડાર છે અને તેમની કરન્સી ડોલરની સામે સ્થિર છે. સિંગાપોર અને મલેશિયા જેવા દેશોમાં પણ સસ્તા સોના માટે જાણીતા છે. અહીં સમજવા જેવી બાબત એ છે કે આ દેશોમાં માત્ર ડ્યુટી ઓછી હોવી એવું નથી, પરંતુ ત્યાં ટ્રેડિંગ વોલ્યુમ એટલે કે સોનાના વેપારનું પ્રમાણ એટલું મોટું છે કે આના કારણે ભાવમાં સ્પર્ધા રહેતી હોય છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો સોનાના મુખ્ય ઉત્પાદક છે. જે દેશ પોતે પોતાનું સોનું જમીનમાંથી કાઢતો હોય છે તેને આયાત કરવાનો ખર્ચ લાગતો નથી, જેથી ત્યાં પણ ભાવ તુલનાત્મક રીતે ઓછો હોય છે. ભારતમાં સ્થિતિ થોડી અલગ છે. અહીંયા સોનાના ભાવમાં ઇમ્પોર્ટ ડ્યુટીની સાથે સાથે 3% જીએસટી અને ઘરેણાં બનાવવા પરનો મેકિંગ ચાર્જીસ પણ ઉમેરવામાં આવતો હોય છે. આના કારણે ફરી એકવાર 5% જીએસટી લાગે છે. એટલે કે જો તમે 1.60 લાખનું સોનું ખરીદો છો તો પછી તમારા હાથમાં ઘરેણું આવતા સુધીમાં તેની કિંમત ઘણી બધી વધી જાય છે. આના ઉપરાંત સોનાના રોકાણકારોએ ટેક્સના નિયમોને પણ સમજવા જરૂરી છે, કારણ કે એવા રિપોર્ટ છે કે જો તમે સોનું ખરીદવાના 2 વર્ષની અંદર તેને વેચી દો છો તો પછી તે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણાય છે. તમારી આવકના સ્લેબ મુજબ ટેક્સ લાગે છે, પરંતુ જો 2 વર્ષ પછી વેચો છો તો પછી 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. નિષ્ણાતો માને છે કે અત્યારે સોનાના ભાવ વધવાનું મુખ્ય કારણ માત્ર ટેક્સ નથી, પરંતુ લોકોનો સોના પરનો અતૂટ વિશ્વાસ છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે જ્યારે શેર બજાર અથવા તો ઇક્વિટી માર્કેટ નબળું પડે છે ત્યારે લોકો ગોલ્ડ ETF એટલે કે પેપર ગોલ્ડમાં રોકાણ કરે છે. અને ગોલ્ડ ETFના નિયમ અનુસાર જેટલું રોકાણ આવે તેટલું ફિઝિકલ સોનું ખરીદવું જ પડે છે, જે આડકતરીક રીતે બજારમાં સોનાની માંગને વધારી દે છે, ભાવને નીચે આવવા જ નથી દેતું. ગુજરાતના જ્વેલરીના ઉદ્યોગની વાત કરીએ તો અહીંયા લાખો લોકો આ વ્યવસાયની સાથે જોડાયેલા છે. અને હાલ તો એવા સમાચાર સામે આવ્યા છે કે જ્વેલર્સ એસોસિએશનનું કહેવું છે કે સરકારના નિર્ણયથી ચોક્કસપણે નવા સોનાના વેચાણમાં ઘટાડો થશે, પરંતુ કારીગરોને કામ મળતું રહે તેના માટે લોકોએ જૂના સોનાને રિસાયકલ કરીને નવા ઘરેણાં બનાવવાની પદ્ધતિ અપનાવવી જોઈએ. આગામી દિવસોમાં સોનાના ભાવ ઘટવાની શક્યતા હાલ તો ઓછી જણાય છે, કારણ કે ચોમાસું નબળું રહેવાની આગાહી છે અને વૈશ્વિક સ્તરે યુદ્ધના વાદળો હજુ વિખેરાયા નથી. જો રૂપિયો હજુ પણ વધુ નબળો પડશે તો પછી સોનું સામાન્ય અને મધ્યમ વર્ગ માટે માત્ર રોકાણની વસ્તુ બની રહી જશે. આ સ્થિતિમાં સમજદારી એ જ અત્યારે તો બિનજરૂરી ખરીદી ટાળવી જોઈએ, કારણ કે દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં સાથ આપવો જોઈએ. સોનાની આ આંધળી દોટમાં આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણી કરન્સીને મજબૂતી જ આપણી સાચી આર્થિક તાકાત બનશે. જે રીતે સોનાના ભાવે 1.60 લાખની સપાટી કુદાવી છે તેને જોતા એવું લાગે છે કે ટૂંક જ સમયમાં આપણે 2 લાખ પ્રતિ 10 ગ્રામના ભાવ પણ જોઈ શકીએ છીએ. રોકાણકારો માટે આ સુવર્ણ તક હોઈ શકે છે, પરંતુ ગ્રાહકો માટે આ એક મોટી કસોટી સમાન છે. હવે ભારતની સ્થિતિ પર ફરી એકવાર જો આપણે નજર કરીએ તો આજે ભારતીય રૂપિયો ડોલરની સામે રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો છે. $1 માટે લગભગ 95 રૂપિયાથી વધુ ચૂકવવા પડે છે, એટલે કે આયાત વધુ મોંઘી પડે છે. કાચું તેલ મોંઘું, સોનું મોંઘું, ખાતર મોંઘું, અને જ્યારે આ બધું જ આયાત થાય છે ત્યારે દેશમાંથી ડોલર બહાર જાય છે અને એટલે જ સરકાર પર દબાણ આવે છે. અને આના જ માટે સરકારે સોનાને ટાર્ગેટ કર્યું છે, કારણ કે ક્રૂડ ઓઇલની આયાત તો બંધ કરી શકાય તેમ નથી, પરંતુ સોનાની ખરીદીને થોડું નિયંત્રિત કરી શકાય છે. તો દર્શક મિત્રો, અંતે તો સોનું એ સોનું જ રહેવાનું છે, પરંતુ તેની કિંમત અત્યારે લોહી ઉકાળે તેવી થઈ ગઈ છે. ભાવના આ પાછળ જે વધારો છે તેના પાછળ આંતરરાષ્ટ્રીય રાજકારણ, કરન્સીનું મૂલ્ય અને સ્થાનિક કરનું માળખું આ ત્રણેય પરિબળો એક સાથે કામ કરી રહ્યા છે. એટલે જ જો તમારે સોનું ખરીદવું હોય તો પછી અત્યારે વિશ્વના અન્ય દેશોના ભાવ અને ભારતની સ્થિતિનો તુલનાત્મક અભ્યાસ કરવો અનિવાર્ય છે. સોનું એ માત્ર ઘરેલું નથી, ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સ્થિરતાનો પણ વિષય બની ગયો છે, જે આપણે સૌએ સમજવાનું છે. તો પછી આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.